નમસ્કાર મિત્રો, મારી મેવાસી ડિજિટલ ચેનલમાં સૌનું સ્વાગત છે. આપણે શ્રી કૃષ્ણ ભગવાન કોણ છે એ જાણવું જરૂરી છે. તો કૃષ્ણ ભગવાનના કહો છે ને કે હજારો નામ છે. તો આ વિડીયોમાં અંત સુધી રહેજો, જેથી કરીને આપણે ઘણું બધું જાણવા મળશે. ભગવદ્ ગીતામાંથી લીધેલો એક શ્રી કૃષ્ણનો અર્જુનને કહેલો અધ્યાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારા શ્રોતાજનો, હું દિવ્ય વિભૂતિઓ તમારા માટે મુખ્ય રૂપે કહું છું, કેમ કે મારા વિસ્તારનો અંત નથી. મિત્રો, હું સઘળા ભૂતોના હૃદયમાં રહેલો સૌનો આત્મા છું. સર્વે ભૂતોના આદિ, મધ્ય અને અંત પણ હું છું. હું અદિતિના 12 પુત્રોમાં વિષ્ણુ અને જ્યોતિઓમાં અસુમાલી સૂર્ય પણ છું. 49 વાયુ દેવતાઓનું તેજ તેમજ નક્ષત્રોના અધિપતિ ચંદ્રમાં હું જ છું. હું વેદોમાં સામવેદ છું. દેવોમાં ઇન્દ્ર છું. ઇન્દ્રિયોમાં મન છું. અને જીવોની ચેતના એટલે કે જીવન શક્તિ પણ હું છું. હું 11 રુદ્રોમાં શંકર છું. યજ્ઞ રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર છું. હું 8 વસ્તુઓમાં અગ્નિ પણ છું. અને શિખરો, તાળા ઊંચા પર્વતોમાં મેરુ પર્વત પણ છું. હે મારા મુખ્ય ગુરુઓ, સંતો, તમે મને ઓળખો છો કે હું સેનાપતિઓમાં સ્કંદ અને જળાશયમાં સમુદ્ર, દરિયો પણ છું. હું મહર્ષિઓમાં ભૃગુ અને અર્થબોધક શબ્દોમાં એક અક્ષર એટલે કે ઓમકાર પણ છું. સર્વ પ્રકારોના યજ્ઞમાં જપ યજ્ઞ અને સ્થાવરોમાં હિમાલય પર્વત પણ હું છું. મિત્રો, કૃષ્ણ કહે છે કે સઘળા વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ પણ છું. દેવર્ષિઓમાં નારદ મુનિ, ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ પણ છું. ઘોડાઓમાં અમૃત સાથે ઉદ્ભવેલો સ્વા નામનો અશ્વ પણ છું. હાથીઓમાં ઐરાવત નામનો હાથી અને મનુષ્યમાં રાજા પણ હું છું. હું શસ્ત્રોમાં વજ્ર અને ગાયોમાં કામધેનુ છું. શાસ્ત્રોક્ત પ્રકારે સંતાનની ઉત્પત્તિનો જે હેતુ છે એ કામદેવ પણ છું. અને સર્પોમાં સર્પરાજ વાસુકી પણ છું. હું નાગોમાં શેષનાગ છું. અને જળચરોમાં અધિપતિ વરુણ દેવતા પણ છું. પિતૃઓમાં
કન્યામાં નામનો પિતૃ તથા શાસન કરનારા એકમાં યમરાજ પણ છું. મિત્રો, શ્રી કૃષ્ણ ભગવાનના કેટલા નામો છે આપણાથી ગણાય એમ નથી. આપણે ગુણ ગાઈએ છીએ ને કે હરિ તારા નામ સે હજાર, તારી મહિમા છે અપાર. આવા શ્રી કૃષ્ણ ભગવાનના નામો છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવા સત્સંગી વિડીયો અવારનવાર તમને મારી ચેનલમાં સાંભળવા મળશે. જય શ્રી કૃષ્ણ.